કોઈ માના અંતરને ભેદભાવ રાખવાની કોઈ ઓલી નથી હોતી પણ તારે બેન ખાતી હોય ને તારે મા એને શું કહેતી હોય છે કે ભાઈ બહાર ગયો છે હો હજી એની માટે ખાવાનું બાકી છે તારે બેન એમ કે આ બધું ભલે પડ્યું મારો ભાઈ જમી લે પછી હું જમી કારણ સાસુ કો કડા ભાગ કહેવાય ને બેન એટલી બધી ભરતી હોય તમે મારી હાવું આવશું બેન તો વહી જા તો બેહવા આવ્યું તો હમણાં મારી હાવું આવું એટલી તો બીકું હતી અત્યારે તો હાવું ના બીક રાખવી પડે છે બાપ હમણાં બહુ આવી જાય છે દાદા હોતી વર્ષની થાય કે વળાવવાનું હતું કીધું પણ જેમાં વાગડની વઢિયારી સાસુ ધોઈ એનું કોઈ ઠેકાણું તો સારું બાપ જોઈજો થોડું એ દીકરીને થોડુંક દુઃખ ન પડે એવું કારણ કે અત્યારે બહુ હાવું હારી હોય ખરેખર બહુ ઘણા કે અત્યારે હાવું બહુ હાવું હારી રહેવું પડે નખર અત્યારે મળે નહીં માન મળ્યું હોય બરાબર ને આમ દેવા પડે નખર પાછા એટલે હાચવી પડે બહુ 100% વાત છે આ બાજુ બેનને પોતાનો ભાઈ આવતો નથી એટલે સાસુ ને નણંદ મેળા બોલે છે ગામના
લોકો પણ મેણા બોલે છે, કેવા મેણા બોલે છે? એ સાસુ દેતી એવી ગાર, સાસુ દેતી એવી ગાર, એ ધનજી મેણા દેશે અપાર, એ દુઃખનો નહીં આવે આમ પાર. સાસુને નામ મેણા બોલે એ વિચાર કરે છે કે આમ કેટલા દિવસ દુઃખ સહન કરી. એ દુઃખનો નહીં આવે આમ પાર, એ ખાની ખાની રૂવે છે બેન, ઘરમાં નથી એ દિવસો એક પછી એક જાય. સાસુની નણંદ આવી રીતે મેણા બેનને મારે છે. બેન વિચાર કરે છે મનમાં ને મનમાં કે આવા દુખડા હું કેટલા દી સહન કરી છે. એક બાજુ પૂરામાં બેસીને બેન છાની છાની રોઈ લે છે. એમ કરતા કરતા એક પછી એક દિવસો જવા લાગ્યા અને બેન એમ કહેવાય છે કે હવે તો મરવાની અણી ઉપર આવી ગઈ છે. બેન એટલા બધા સાસુ નણંદ દુઃખના દિવસો દેવા લાગ્યા, દુખડા દેવા લાગ્યા. પણ એવામાં બન્યું એવું, શ્રાવણ માસ આવ્યો. શ્રાવણ માસ આવ્યો એટલે બેનને મનમાં એક વિચાર આવ્યો કે શ્રાવણ મહિનો આવ્યો છે એટલે કોઈ વટુ માર્ગોની હારે એક નાની એવી મારા વીરાને ટપાલ લખીને દેખલું હે. અને એવી રીતે આ બેન વિચાર કરીને પાછી હૈયું ઠારવી લે કે અસકલ તો આ રક્ષાબંધને મારો ભાઈ જરૂર આવશે. અને શ્રાવણ માસ આવે એટલે દરેક બહેનો પોતાના ભાઈની વાત જોતી છે. વિચાર કરો હે, કઈ બેન એવી છે કે શ્રાવણ મહિનો હવે રક્ષાબંધનનો દિવસ હોય અને પોતાનો ભાઈનો આંગળો હોય. આમાંથી બેન આંગળી ઊંચી કરે કે રક્ષાબંધનનો દિવસ હોય અને પોતાનો ભાઈ નો યાદ આવ્યો હોય એવું હે. પોતાનો ભાઈ નહીં હોય ને તોય પોતાનો ભાઈ યાદ આવ્યો છે. અને એ બેનને તો બાપ બહુ યાદ આવે કે મારો ભાઈ હોત તો રાખડી બાંધવા જાય અને એને પોતાનો ભાઈ નો બનાવવો પડે. પણ અત્યારે તો સમાજ એટલો બધો આગળ આવી ગયો છે. પોતાના હાથ ભાઈ, છ ભાઈ, પાંચ ભાઈ હોય તોય એ બેન એમ કે મેં તો આને ભાઈ માન્યો છે હે. હવે એને કા ભાઈની કાણ છે ખરેખર. અને એવામાં મેં કીધું એમ આ રક્ષાબંધનનો તહેવાર આવ્યો એટલે બેનને એક આશા હતી કે આવ્યો રક્ષાબંધન તહેવાર, કે આવ્યો રક્ષાબંધન તહેવાર, કે બેને ભાઈની છે આસ, રક્ષાબંધનનો તહેવાર આવ્યો એટલે બેન વિચાર કરે છે કે લેને
કોઈ વટો માર્ગોની સાથે ટપાલ નીકળું મારો ભાઈ જરૂર આવે એટલે જ્ઞાની એવી ટપાલ નથી નહીં કોઈ વટો માર્ગોની સાથે બે ટપાલ નીકળે છે અને ટપાલમાં બે ઘણા શબ્દો લખ્યા છે તમારા વીરા ઘણા વર્ષથી તું આવ્યો નથી અને જો આ ટપાલ તને મળે ને તો વીરા તું એક ઘડી પણ ઊભો નહીં રહેતો તારી બેન કેટલી દુઃખમાં છે તને બે ભાઈ ખબર નથી હે મામા મોહાલમાં તો દુઃખ સહન કરીને આવી હતી પણ મારા હારિયામાં એક દિવસનું મેં સુખ નથી જોયું હે અને એવા બેને ઘણું પોતાના ભાઈના કાગળની અંદર લખેલું શું લખ્યું હતું એને ના ખાતી બેનડી કાગળ વાંચીને વીર આ કરજો કાઢી રૂપિયા અરે નલિયાનો નગરની મોજા મારી ટપાલ મળે તો હીરા તને ભગવાને જો આપ્યું હોય ને તો મારી હાટું ઘણું તું લાવજી તારા નાના નાના ભાણિયા તારી વાત જોવે છે અરે લે પાણી વીરા આવજો અને લાવજો મોઘેરીથી વિચાર કરો 10 વર્ષથી પોતાની બહેનની સંભાળ નથી લીધી પણ પોતાની બહેનને પોતાનો વીરાને શું કીધું કે મારો વીરો તો કોઈ વેપારી છે મારો વીરો તો કોઈ વાંખ્યાનો હશે હે આવા શબ્દો બેને લખ્યા છે કે તું તો મોટો વેપારી થઈ ગયો છે એટલે તું તારી બેન ક્યાંથી તને સાંભળે પણ વીરા અમારી ટપાલ મળે ને એટલે તું ઘડી પર ઊભો નહીં રહેતો કારણ કે નાના નાના તારા પાણીદરા છે ને રોજ મને એમ કહે છે મામા ક્યારે આવશે મામા ક્યારે આવશે તો આવી રીતે બેને ટપાલની અંદર ઘણું જ લખ્યું હતું પણ વિશેષ તો એ લખ્યું હતું કે વીરા તારા બેનની દુઃખની વાત કરું તો એક નાની એવી વાત કરી દઉં છું કે મારી સાસુને સસરા દુઃખ તો મને આપે છે પણ વીરા મારા અંગ ઉપર મારું શરીર ઢાંકવા માટે મને લુગડું પણ પૂરું નથી મળતું હે એટલા માટે મારે વીરા લખવું પડે છે શું અમારા લોકો એવું કહે છે એવું યું ચરટી બે માડી મારું સાસરું
મારે પહેરવા ઓઢવા માટે વસ્ત્ર પણ મને સારું નથી મળતું. તો વીરા આ મારી કપાલ મળી કે તું તરત તૈયાર થઈ જાજે અને તારી બહેનના મહિના ભાગમાં તું જરૂર આવજો. આ બાજુ છેલ્લું આશીર્વાદ બેઠી છે. આ રક્ષાબંધનને દિવસે તો મારો ભાઈ જરૂર આવશે અને બેન એક પછી એક વસ્તુ લખાવેલી. કવિ એમ કહે છે શું શું વસ્તુ લખી હતી અંદર કે આપો સાંકળામો નીર જોડ કે આપો સાંકળામો નીર જોડ કે આપો કપડામો નીર જોડ કે આપો ઉડીક કેરી જોડ કે આપો ઉડીક કેરી જોડ મારી નાના એ મારી બેના એ દિનેના મારે મારી બેના એ દિનેના મારે આ બાજુ પોતાના ભાઈને વટર માર્ગોની સાથે ટપાલ મળે છે અને પોતે ભાઈ વિચાર કરે છે ઓહો મારી બેનના અહીંયા સુખમાં હતો ભાઈ. બેન યાદ આવે છે પણ પોતાના ભાઈને એક હરખ એ હતો કે ખૂબ રડું અને મારી બેનના હે ને એ દુઃખના દિવસો દૂર કરવું. એટલું બધું લઈ જાઉં મારી બેન રાજીની રેડ થઈ જાય. એટલા માટે ઘણા વર્ષો વીતી ગયા અને ભાઈએ પોતાની બેનને જાજુ દેવા માટે પોતાના બેનના દેશ નહોતો ગયો. આ બાજુ ભાઈને ટપાલ મળે છે અને પોતે ટપાલ મળતા પોતાના શેઠને કહે છે મારી બેનની ટપાલ આવી છે અને મારે મારી બેનના દેશ જવાનું છે. અને શેઠ ખુશીથી રજા આપે છે અને ભાઈ પોતે હરખનો મારો બેનની વસ્તુ જે કંઈ બેનની વસ્તુ લખાવી હતી વિશેષ કંઈક વસ્તુ લઈ પોતાની બેનના મેણા ભાંગવા માટે આ વસ્તુ લેવા જાય છે. અને તમે એમ કહે છે કે ભાઈ કેવી વસ્તુ લીધી તો કપડા ઘરેણા લઈ લીધા અને ચાલો બેનના દેશ. પોતાની બેન માટે તો બધું લઈ લીધું પણ પોતાના નાના નાના ભાણિયા હતા ને અને વિચાર કરે છે કે મારા નાના નાના ભાણિયા દોડતા દોડતા આવશે મામા આવ્યા એટલે પોતાના ભાણેજ માટે પણ કંઈક વસ્તુ લે છે. શું લે છે તો કપડા ઘરેણા લઈ લીધા અને ચાલો બેનીના દેશ સાથે ભાણા માટે લઈ લીધી અરે એને ભાવતી મીઠાશ દેશ. તો મેણા બેનના ભાગવા અને તો ચાલો બેનના દેશ. પોતાના બેનના ભેણા ભાંગવા માટે હરખનો માર્યો ભાઈ પોતાના બેનના દેશ બાજુ પોટલું બાંધી નીકળી પડે છે. એ વખતે તો ક્યાં કઈ વાહનની સગવડ હતી એટલે પોતાનું પોટલું બધું બેને આખું જે કઈ વસ્તુ મગાવી હતી ભેગું કરી એ પોટલું લઈને પોતે ભાઈ પોતાના બેનના દેશ તરફ હાલતો થાય છે. કવિ એમ કહે છે કે જ્યારે પોતાના બેનના મેણા જાજા વર્ષ પછી ભાંગવા ગયો ત્યારે એની ચાલ કેવી હતી. કવિ એમ કહે છે એ ચાલે બેના પોપટની ચાલ એ ચાલે બેના પોપટની ચાલ
રક્ષાબંધનની પૂનમનો દિવસ આ બાજુ બેન દુઃખની મારી પોતાના ભાઈની વાટ જુએ છે કે અસકર તો મારો ભાઈ જરૂર આવશે અને રક્ષાબંધનની એમ કહેવાશે સવાર બની ગઈ વાટ જોતા જોતા બેન હજી હાથ રાખીને બેઠી છે મારો ભાઈ જરૂર આવશે સૂર્યનારાયણ પણ ઉગી ગયા અને બેન એમ કહેવાય છે હાથમાં પોતાની ભાઈની રાખડી લઈ પાદરમાં જઈને બેન હરખડી મારી પાદરમાં જાય છે બેન શું કે મારો ભાઈ દૂરથી આવતો હોય અને હું દૂરથી આવતો મારા ભાઈને ઓળખી જાઉં અને હળી કાઢીને મારા ભાઈને મળવા જાઉં એટલા માટે બેન પોતાના પાદરમાં આવીને આ બાજુ પાદરમાં આવીને ઊભી રહે છે તો બેન જુએ ભાઈની વાત અને હજી નો આવ્યો મારો વીર આ હાથમાં અમર રાખડી અરે એનો મરણો થયું છે અધી તો પાદરમાં ગઈ બેનડી અને એને જોયું જૂનું એક ઝાડ તે ઝાડ પર ચડી ગઈ અરે એ તો જોવા ભાઈની વાત પાદરમાં તળાવને પાડે હે ગાયું બેસ્યું અને પશુ પંખીઓ પોતપોતાના માળામાં બેસી ગયા છે ગાયું પોતાનો ચારો ચરીને તળાવની પાળે એક બાજુ બેસી ગઈ છે અને આ બાજુ ભાઈ આવવાની આશ બેન ઊભી છે કે મારો ભાઈ જરૂરિયાત આવશે બેન વિચાર કરતી કરતી ઊભી છે ત્યારે એને તળાવની પાળે વર્ષો પહેલાનું જૂનું ઝાડ હતું ને એ ઝાડ નજરમાં આવ્યું અને હરખની મારી બેન વિચાર કરે છે લઈને આ ઝાડ માટે ચડીને જોઉં મારો ભાઈ દૂરથી આવતો હોય તો મને જલ્દીથી એના દર્શન થાય આવી આશાથી બેન પોતાના ભાઈની વાટ જોઈ જોના ઝાડ ઉપર ચડીને પોતે દૂરથી નજર કરીને એમ કે મારા ભાઈનું હું ઓળખીને જલ્દીથી દોડીને એને રાખડી બાંધું અને એટલા માટે અમારા લોકોને એક બહેનોએ પણ બધાએ સાંભળ્યું છે બહેનોએ ગાયું પણ છે કે દૂરથી આવતો હોય વર્ષો પહેલાનો ભાઈ જુદો પડી ગયો હોય અને બેન પોતાના ભાઈને ઓળખી જાય હા ઓળખી જાય બાપ શું કરવા એ ઓળખા માની આચું ને એ જણહાર એ ઓળખા માની આચું ને એવી બાપની બોલી પણિયારિયા વીરની વળતો હે વચલા માણાના શું દુઃખ છે ખરેખર હે એમ આ લોકિકને કીધું ત્યારે એમ બેન પોતાની ભાઈની વાત જોઈ હાથમાં રાખડી રહી ગઈ છે રાખડી એટલે કોઈ કાચા સૂતરનો પાતળો નથી કારણ કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને અભિમન્યુ જ્યારે યુદ્ધમાં જવાનો હતો ત્યારે કુંતામાં પોતાના એ અભિમન્યુને રાખડી બાંધે છે અને કૃષ્ણ ભગવાન પોતે યુદ્ધની અંદર મોજૂદ હતા કારણ કે જ્યાં સુધી રાખડી બંધાણી હતી કુંતામાની અને રાખડી જ્યાં સુધી બાંધેલી હતી ને ત્યાં સુધી અભિમન્યુ મરાય તેમ નહોતું હે રક્ષા છે એ વાત પોતાની બહેનું જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે એને આશીર્વાદ આપતી છે બાપ તું હો વાળાનો થા હે અને ખૂબ સુખ ભોગવે બેન આવા આશીર્વાદ આપતી હોય છે તો આ બાજુ હાથમાં અમર રાખડી રહી ગઈ છે
અને પોતે માની વાટ જોઈ ઊભી છે અને એટલા માટે આ બાજુ રક્ષાબંધનનો દિવસ છે ને હાવ બહેનોએ પોતપોતાના ભાઈને રાખડી બાંધી છે ત્યારે આ ગરીબની દીકરી માવતર વગરની દીકરી પોતાના ભાઈની વાત જોઈ ઊભી છે ત્યારે એ ગીતની અંદર એ બેને બાંધી છે યમા એ રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને પોતાની સૌ બહેનોએ પોતપોતાના ભાઈને રાખડી બાંધી છે આમાં ઘણી બહેનો ભાઈ વગરની પણ કદાચ કોક હોય તેને રક્ષાબંધનથી પોતાનો ભાઈ જરૂર યાદ આવતું છે એમ આ ભાઈ બહેનના મેળા બાંધવા આવે છે પણ આ બાજુ બહેન પોતે વિચાર કરે છે કે આ વખતે મારો ભાઈ જરૂર આવશે પણ બને છે કેવું આ કુદરત પણ વાયા આપણને એમ લાગે છે દુઃખની વાત તો કોને જ કરી કુદરત વાયા પડ્યો છે આજના બેનની પાછળ દુઃખ પર દુઃખ આવ્યા કરે છે શું થાય છે વર્ષો પહેલાનું જૂનું ઝાડ એ ઝાડ ઉપર ચડીને બેન ઊભી વાત જોવે છે કે દૂરથી મારો ભાઈ આવે છે ને એને ઓળખી જો અને મારા ભાઈને જલ્દી મળી દો અને એને રાખડી બાંધી દો આ એવામાં શું બને છે ये जहाँ तो निकलो आओ ये नार ये जहाँ तो निकलो आओ नार ये धूम में भरवा વર્ષો પહેલાનું જૂનું ઝાડ અને એમાં બેન પોતાના હરખની મારી ઝાડ ઉપર ચડી ગઈ આ બાજુ નાગમામા એમ કહેવાય છે નીકળ્યા અને ખબર ન રહે બેનનો પગ નાગમામા પર પડી ગયો ખરેખર હવે પ્રસંગ સમજવા જેવો છે હવે મજા આવે છે મારી અડધી કલાકમાં બેનને ખબર ન રહી અને નાગમામા ઉપર નાગમામા ઉપર પગ દેવાઈ ગયો અને કાળા નાગે બેનને ડંખ દીધો. આ બાજુ બેન
નાકમાં ડગ દીધો હતો ઝાડ ઉપર પડી ગયા છે કડીક ઉતારો અને બેન પોતાના ભાઈને શું કહે છે હે તરફડિયા મારતી મારતી તો ભાઈને મળવાના કોણ અને મનમાં રહી ગયા પણ નાગ મામા મુને અરે તો વગર ગુને ડંસ થઈ ગયા હે વીરા તારી વાત જોતી હતી મને ખબર ન રહે એમ નાગમામા ઉપર પગ મારો આવી ગયો અને મને નાગમામાએ ડંખ દીધો છે વીરા પણ વિશેષ વીરા તને શું હું કહું છું તો પુત્ર મારા અને યાદમાં વગર નાન થઈ ગયા સંભાળ કોણ લેશે એની અરે ઈ બચારા થઈ ગયા વીરા તું પણ જાણે છો કે નાનપણમાં આપણા માવતર મરી ગયા હતા હે અને દુઃખના દિવસોમાંથી આપણે અહીંયા પહોંચ્યા છીએ એમ હવે તો મને નાગમામાએ ડંખ દીધો છે હવે તો વીરા હું તારે ભેગી થવું ન થવું પણ મારા વીરા મારા નાના નાના ભૂલકાઓ છે મારા ભાણેજા છે એ તને કાયમ સાંભળતા હતા મામા ક્યારે આવશે મામા ક્યારે આવશે તો વીરા તો મારા ભાણેજની સંભાળ લેજે શું કહે છે બેન લીમના જીભે લોતા વળવા મળ્યા છે અને પોતાના ભાઈને છેલ્લા અણીએ પણ બેન શું કહે છે કે મારા નાના નાના બાળ હવે તો આ ખોયાને રાખું કે ન રાખું એમ માની તારી વાત જોવા પાત્રમાં આવી અને તારા માગે ડંખ દીધો છે ચાલો પણ બેન છેલ્લા શ્વાસે વિચારતો કરો કે ભાઈ વિદેશી પ્રદેશ ગયા પછી બેનની સંભાળ નથી લીધી પણ એના છેલ્લા શ્વાસના શબ્દો કેવા હતા કે પ્રભુ હે ભગવાન આ ભગવાન તો મારા ભાઈ ભેગી હું નથી થઈ પણ મને ભગવાન મને આનો હાથ ભાઈ આપશે બાપ હે એક પણ મેળું નથી ભાઈનો હજી બેનનો છેલ્લો શ્વાસ છે પણ ખરેખર દીકરીઓને ધન્યવાદ છે હો ભાઈ આપે ને તો ભાઈને બહુ સારું લગાડે એ તો વાત એકોરે રહી પણ ભાઈ કાંઈ ન આપે અને આ સમાજની દીકરીઓ જો બારી એટલું બોલે ને કોઈ ભાઈનું ખરાબ હોય તો તારો ભાઈ કોઈ દી આવે છે નહીં મારો તો ભાઈ રાખેલો છે તમને ભલે ખબર ન હોય પણ મારો ભાઈ એવો છે નહીં બાપ મારો ભાઈ રાખે એવું તો કોઈ નથી રાખતું બાપ આવી દીકરીઓ બોલતી થાય ને તેથી ગમે એવો કઠોળ ભાઈ છે ને અને એના કારણે જ્યારે વાત જશે ને કે તારી બેન તો અમને આમ કહેતી અને તેથી ભાઈને દુઃખ લાગશે હો કે હું તો કોઈ દી આંગણે નથી જાતો અને પછી ભાઈ જોજો કેવું વર્તન ફેરવી નાખે છે પણ પોતાના ભાઈને અપકોડો નહીં બાપ આ કડી ઉપરથી હું કહું છું 10 વર્ષથી ઘરે એક પણ ભાગ્યું નથી ત્યારે
ભગવાનને અરજ કરે છે, હે ભગવાન, હે ઈષ્ટદેવ, હે ભોળાનાથ, પરભવમાં મને આનો અદભાઈ આપજો. હે આવી રીતે પોતાના ભાઈને આપેલા બેન છેલ્લા સાસે આવી અરજ કરે છે. શું કહે છે? એ વીરા સીતારામ રામ, લોચા વળવાનું જશે. તો મીરા તને એક વાત કરો, હવે તો હું તને મળી શકું કે ના મળે, પણ ભગવાનને અરજ કરીશું, પરભોમાં મને મારો આનો ભાઈ આપશે. હે પણ વધારે વિશેષ તો મને એક દુઃખ એ છે કે હું તો મારા સાસુને નાના મહિના સહન કરી, મારે તો ભગવાન આ દોરી ખેંચી લે છે મને, પણ મારા નાના નાના ભૂલકાઓને દેખી જોઉં છું. મીરા, જેમ આપણે માળમાં મોટા થયા અને માની દુખડા દેખી હતી ને બાપ, હે એ મારા નાના ભાઈ છે એને તો ઉભારતી બાપ, કારણ કે મારા હારિયા પક્ષની ઉપર મને વિશ્વાસ નથી કે એને સુખ આપી શકે. હે અને આ સમાજમાં ઘણા એવા જોઉં છું પાત્ર, હે પોતાનો બાપ મરી ગયો હોય અને પછી એ વહુની માથે જે સાસુ આખું ઘર કેવો સંતાપ આપતી હોય છે. નાના નાના બે ભૂલકાઓ હોય, એના દીકરાઓ બે હોય, પોતાના દીકરાના દીકરા, પણ એ બહુને 17 માથેથી વહી ગયા પછી સાસુને નણંદ અત્યારે હાલમાં એવા મેણા દેતી હોય એવા ઘણા હું નજરે ગળ ભાવું છું. એ વિચારતી નથી કે મારો 20 વર્ષનો 22 વર્ષ 25 વર્ષનો મારો જુવાન જોત જેવો દીકરો વહી ગયો છે. આ નાના નાના ભૂલકા છે એ મારો મુકેશ છે, એ મારો વિનોદ છે, એ મારો રમેશ છે, એ માની એ દીકરાને ઉછેરી મોટી નથી કરતી બાપ, એને તો કાઢવાનો પ્રયાસ કરતી હોય છે. આવા ઘણા જ પાત્રો છે. તો ભાણેજને સંભાળજે અને નથી જોયું શું, આ યાદ કરે તુજને, અરે તો જોવા મામાનું તો તરફડિયા બહુ મારતી અને બેડો ગળામાં સોસ, આ પળમાં પ્રાણ નીકળી ગયા, અરે ત્યાં તો ભેળા થયા છો. તરફડિયા મારતી મારતી બેન એમ કહેવાય છે જીવના લોતા ભરવા છેલ્લા 86 ભાઈને અરજ કરે છે, હે વીરા મારા ભાણેજની સંભાળજે. અને એમ કરતા કરતા તો એ બેન પોતાના પ્રાણ છોડી દે છે. પોતાના ભાઈના બહાર જોતા જોતા તો પ્રાણ છોડી દે છે. ત્યારે આ બાજુ બેન ધરતી પર ઢળી પડી, ત્યારે સૌ ગામના લોકો ભેગા થાય છે. હે પણ કવિ એમ કે છે પહેલા કોણ દોડીને આવે છે? એના નાના નાના ભૂલકાઓને ખબર પડી મારી માને એરો પડી ગયો છે પાદરમાં,
મારી માથ પર પડ્યા. મારી એવા સમાચાર મળ્યા પછી એના ભાણે જ દોડતા દોડતા પોતાની મા પાસે આવે છે. એ દોડી આવ્યા નાના એના બાળ. એ દોડી આવ્યા નાના એના બાળ. મંદિરવાળા ભાઈને કહ્યું, ઘડી પછી બોલી આવો. આવો જેવું કહ્યું. એ આવ્યા સાસુ ને સસરા. એ આવ્યા રામ કેરા સવલોક. ગામના લોકો દોડી દોડીને આવે છે પોતાના ભૂલકાઓ માં માં કરતા એમ કહેવાય છે. દોડતા દોડતા નાના નાના ભાણેજને કહે છે, મારી માને શું થઈ ગયું? માં માં કરતા દોડતા દોડતા પોતાની માની ઉપર આવીને ઢળી પડે છે કે મારી માને શું થઈ ગયું, શું થઈ ગયું? એમ કરતા કરતા તડફડિયા મારવા માંડે છે બે ભાણેજને. એ દોડી આવ્યા નાના એના બાળ. એ આવ્યા રામ કેરા સવલોક. પોતાના ભાણે વિચાર કરે છે, મારી મા એમ કહેતી હતી મામા જરૂર આવવાના છે. અને ભાણે શું કહે છે કે હવે મારી માને તો જેને લોટા વળવા માંડ્યા એમ કરતા કરતા તો મારી માએ પ્રાણ પણ છોડી દીધો. પણ મામા હજુ તું આવ્યો નહીં હે. અને પોતાના મામાને પોતાના ભાણિયા શું શબ્દો કહે છે. એ મામાને હું શું બતાડશું? હે માં, કોને છોડીને જાય પણ મામા હમણાં આવશે કે મારી બેન ક્યાં છે તો મામા હું એને શું મોઢું બતાવીશ? પોતાના ભાણિયા પોતાની માને માથે કૂટું કૂટીને એમ કહે છે કે માં, તું કહેતી હતી મારો વીરો જરૂર આવશે તો એને હું શું જવાબ આપીશ? એ મામા તમે મોડાયા તેમ. પોતાના મામાને આ ભાણિયા કે મામા તું કેમ મોડો આવ્યો છું? એ મામા તને મોડા કેમ પડ્યા છો? અને આ બાજુ એમ કરતા કરતા બેનનો પ્રાણ નીકળી ગયો. અને આ બાજુ વિદેશથી ભાઈ હર્ષનો મારો દોડતો દોડતો શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનો હતો એટલે ગામના પાદરમાં આવીને સામે કાંઠે ભાઈ ઊભો છે અને બે કાંઠામાં નદી વહી જાય છે. બે કાંઠાની અંદર નદી વહી જતી અને ભાઈ ગામના પાદરે આવીને ઊભો છે અને વિચાર કરે છે, હે આવડી મોટી નદી વિશાળ હાલી જાય છે ત્યારે આજ મારી બેન હરખની મારી વાત જોતી છે ત્યારે એની માટે વસ્તુ હું કેટલી લાવ્યો છું. ત્યારે ભાઈ વિચાર કરે છે, નદી ઉતરે એમ તો છે નહીં. હે બે કાંઠામાં નદી વહી જતી હતી પણ આ ભાઈ હરખનો માર્યો ખંભે પોટલું લઈને એ નદીની અંદર પડતું મૂકીને દોડતો દોડતો તરતો તરતો સામે કાંઠે આવીને ઉભો રહે છે. આ બાજુ એના નાના નાના ભાણિયા દોડતા દોડતા પોતાના મામાને કહેવા અને મળવા આવે છે. શું એટલામાં બાંધવ્યા વિનો અને ગામને પાદર વીર સામા મળ્યા ભાણેજડા. અરે એની આંખમાં વરસેલું. હે આ બાજુ ભાઈ આવે છે દોડતા દોડતા એના ભાણિયા આવ્યા અને ભાણે ઓળખી જાય છે. બાપ શું કારણ ઓળખી ગયો? મેં આગળ કીધું એમ એની માની આંખનું અને સારું આ તો મારી માં જેવું આ મારું મામો જ હોય ને. અને પોતાના ભાઈ વસ્તુ લઈને આવ્યો છે. મામા મામા કરતા બે ભાણિયા દોડીને મામાની ભેટે છે. પણ આ ભાણિયા પોતાના મામાને શું કહે છે કે મામા તારી બેનડી
અને આજે બળી રહી શમશાન આજ જોતા તારી વાટડી અરે આજ નીકળી ગયો એનો પ્રાણ હે મામા મારી માં તો તારી વાટ જોતા જોતા તો એમ કહેવાય છે કાળા નાગ મામાએ જન્મ દીધો એનો પ્રાણ પણ નીકળી ગયો અને શમશાનની અંદર માની લાશને લઈ જવામાં આવી છે અને તું મામા જો જરીક મોડો પડીશ ને તો તું તારી બહેનનું મોઢું નહીં ભાળ અને એટલા માટે પોતાના ભાણિયા પોતાની મામાની આંગળી ડાળીને ક્યાં લઈ જાય છે હે મામા ચાલો મેરે શમશાન હે મામા ચાલો મેરે શમશાન હે થેલું જોઈ લો માનું મુખ તારે બેનું મુખ જોવું હોય તો મામા જલ્દી તું આય હે થેલું જોઈ લો માનું મુખ મળી રહી છે શમશાન હે મામા તમે મોડાયા આવ્યા કેમ હે મામા તમે મોડાયા આવ્યા કેમ હે મારી માતા કહેતી એમ પોતાના ભાણે પોતાના મામાને આંગળી ઝાલીને શમશાનમાં લાવે છે અને આ બાજુ બેનને અગ્નિ સંસ્કાર પણ એમ કહેવાય છે દેવાની તૈયારી હતી અને ભાઈ પોતે શમશાનમાં પહોંચે છે તો ભાઈ ગયો શમશાન ઓ દુખિયારા ગરીબડા ઓ મારા ભાઈ આજે આયો ઓ દુખિયારીને ગરીબડી મારી બેન એ આજે આયો તારો યો ભાગી ભાઈ અરે આજે આયો તારો હે બેન હું તો એક અભાગી ભાઈ છું તારા બેના ભાગવા માટે તે બધી મગાવેલી વસ્તુ લાવ્યો છું પણ એક વખત તો મારી બેન જાગીને તો જો પણ આ બાજુ બેન ક્યાંથી જાગે બેને તો પ્રાણ છોડી દીધા છે અને ભાઈ વસ્તુ બધી જે લાવ્યો છે પણ કવિ એમ કે છે આ જગતની અંદર તો ગરીબી ઘરની દીકરી અને મોટી થઈ મોસાળ મુખનો જોયું આજ ભાઈનું અરે ત્યાં તો વેલો આવ્યો એનો કાળ પોતાના ભાઈને મળવાના કોણ મનમાં રહી ગયા અને એમ કહેવાય ઉપરવાળાએ એની દોરી ખેંચી લીધી ક્યારે તો માથું કૂટી રડતા અને મારા નાના બાળ આ બેની જોને જાગી અરે આજે આવ્યો યા ભાગી તારો ભાઈ આ તારા નાના ભાણેજથી પણ તને નથી ઓલી આવતી એક વખત તો બેન તું જાગીને જો પણ બેન ક્યાંથી જાગે તો જળ વિનાની માછલી અને વાછરડા વિનાની જ ગાય એવો હું ભાગી સુનરજો અરે આજ બેની વિનાનો ભાઈ નથી કોઈને દુભલિયા કે એવો તારો કાળ કોઈને દુભલિયા નથી પણ બેન હું તને કેમ મળી ન શક્યો ત્યારે કવિ એમ કહે છે કે આજ શમશાનની અંદર બેનને સંસાર કરવામાં આવ્યો ત્યારે બરાબર રક્ષાબંધનની પૂનમનો દિવસ એ આજે પૂનમ કેરી રાત હવે ફક્ત 5 મિનિટ જ છે
છે કે બેન તારી વસ્તુ બગાડીને બધી હું લેવો છું, હવે હું આ કોને દઉં હે? પેલી તારી કપડા મોનિયા રોડ એક પછી એક વસ્તુ બેનની ચિતામાં ભાઈ નાખવા માંડ્યો છે. પેલી તારી કપડા મોની દોડ પેલી તારી ઉરીગ કેરી જોડ પેલી તારી બંગડી હોની જોડ પેલી તારા સાડલા હોની આ જોડ એમ કરી નાખતો ચિતામાં તીર એક પછી એક એની વસ્તુ બગાડીને પોતાનો ભાઈ ચિતામાં નાખવા માંડ્યો અને છેલ્લે કેવો વિચારીને આવે છે એમ કરી નાખતો ચિતામાં તીર છેલ્લે બેનને પ્રણામ કરીને સીધા બેની મેરે પ્રણામ એ ભાઈએ થોડી દીધા છે એનું પ્રાણ એક પછી એક વસ્તુ નાખતા નાખતા એમ કહેવાય છે હવે આ જગતમાં એક મારી બેનના આધારે હું જીવતો હતો અને આ જગતમાં જો ભગવાનને એ પણ મારી વાત સમજવી હોય તો મારી બેનને લઈ લીધી હોય તો મારે કઈ રીતે જીવવું અને છેલ્લા એમ કહેવાય છે સંસારની અંદર એક બાજુ બેનની ચિતા સળગે છે અને પોતાના ભાઈના પણ પ્રાણ નીકળી જાય છે તો કવિ એમ કે છે એક બાજુ બેનની ચિતા સળગાવવામાં આવી છે અને એક બાજુ ભાઈની ચિતા સળગાવવામાં આવે છે એમ પોતાના ભાઈઓ પણ પ્રાણ છોડી દીધા છે ત્યારે ભાઈ અને બેનની એમ કહેવાય છે ચિતાનો કલર કેવો હતો એક બાજુ બેનની છે ચિતા બીજી બાજુ ભાઈની છે ચિતા એ ભાઈની સોનેરી છે દાણ ભાઈની સોનેરી જાણે બેની ઉતરી જાય એ ભાઈની સોનેરી છે દાણ એ બેની રૂપેરી છે જાણ એ આવા થઈ ગયા ભાઈ ને બહેન એ આવા થઈ ગયા ભાઈ ને બહેન મારી કાયા એ મારી બેની ના બેની બેના માર ભાગવારી એ મારી બેની ના બેની બેના માર ભાગ આયા મા બાપ વગરની દીકરી જે આપણે વાત કરીને બેઠા હતા એ વાત અહીંયા પૂરી થઈ છે. ઘણી આવી વાતો છે પણ હવે ઘણો ટાઈમ પણ થઈ ગયો છે.